હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇનોવેટિવ ફૂડ. આજે આપણે બનાવીશું સૂકા ચોળાનું શાક. ચોળાના શાક માટે મેં અહીંયા ડ્રાય ચોળા લીધા છે, જે કઠોળના ચોળા હોય એ. 1 કપ મેં ચોળા લીધા છે સૂકેલા, અને મેં 1 કલાક પાણીમાં પલાળીને આ રીતે પાણી કાઢીને તૈયાર કરી લીધા છે, ને ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. ચોળાનું શાક આપણે કુકરમાં બનાવવાનું છે, તો આપણે અહીંયા એક કુકર રાખી દીધું છે ગેસ પર. આપણે ઓઇલ એડ કરશું. 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે મેં. રાઈ એડ કરીશું. જીરું એડ કરીશું. હિંગ, ગાર્લિક થોડી વાર પકાવશું. ટામેટું એડ કરી દઈશું. 1.5 ટમેટું લીધું છે મેં. ચમચો હળદર એડ કરશું. ધાણા જીરું એડ કરશું 1/2 ટીસ્પૂન. ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. ટમેટા ગળે ત્યાં સુધી એને પકાવી લેશું. થોડું પાણી એડ કરીશું. હવે આપણે પલાળેલા ચોળા એડ કરી દઈશું. અને બરાબર મિક્સ કરી લઈશું. એક કપ જેટલું પાણી એડ કરી દઈશું. હવે થોડી વાર ઉકળે ત્યાં સુધી આપણે એને પાકવા દેશું. આપણું શાક ઉકળી ગયું છે. હવે આપણે એને લીડ બંધ કરી અને 2 વિસલ થાય ત્યાં સુધી એને પકાવી લેશું. 2 સીટી થઈ ગઈ છે. આપણે ગેસ પરથી લઈ લેશું. કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે હવે ખોલીને જોઈ લેશું. ચોળા એકદમ પાકી ગયા છે. 2 થી 3 મિનિટ માટે પાછું આપણે એને ગેસ પર રાખીશું, જેથી રસો થોડો બળી જાય. શાક આપણું રેડી થઈ ગયું છે. કોથમરી એડ કરી દઈએ. તો આપણે એને સર્વ કરી લઈએ. એકદમ ગરમા ગરમ જુવારના રોટલા સાથે આપણે એને સર્વ કરી લઈએ. મારી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો.